જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા ફેમિલી? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો સવાર થઈ ગઈ છે, સવારની સાથે બધાને ગુડ મોર્નિંગ. અને બસ જો બધું ઘરનું કામ પતી ગયું છે, કામ પતાવીને અને બેઠી છું. હવે જવું છે થોડી વારમાં પાર્લરેથી ને આવીને અને મારે જવાનું છે બહાર. તો હું તમને બધાને કહીશ કે ક્યાં જવાનું છે, પણ જવાનું છે ને ત્યાં પહોંચીને અને પછી કહીશ. તમને બધાને સરપ્રાઈઝ આપવાની છે એટલા માટે. તો વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધીને બાય. પાર્લરે જઈને મળીએ. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ મજામાં જ હશો, કારણ કે મારો વિડીયો જોવે એ બધા મજામાં જ હોય તો જ જોતા હોય. તો પાર્લરે જવાનો સમય થઈ ગયો છે, તો હું જાઉં છું પાર્લરે જઈને બધા પાછા મળીએ. ને શું નવીન કરવું છે એ તો મને પણ નથી ખબર. જોઈએ, જો નવીન કરશું તો ભલે, નહીં કરી તો બી ભલે. બાકી જે પણ કાંઈ કામ કરશું એ તમારી સાથે શેર તો કરવાના જ છીએ. તો તમારા ગામમાં વરસાદ કેવો છે એ ખાસ કોમેન્ટમાં બધા કહેજો. ને કયા કયા ગામથી ને વિડીયો જુઓ છો તે ખાસ લખજો, એટલે મને પણ ખબર પડે કે આ ગામમાં મારો વિડીયો જોવે છે. તો સારું, મળીએ પાર્લરે જઈને. બાય. હેલો ફેમિલી, તો કેમ છો? પહોંચી ગઈ છું પાર્લરે પહોંચીને આજે તો વરસાદ એવું છે ને કે આવે છે ને આવે છે ને જાય છે ને જાય છે ને આવે છે. રોડ પલારી જાય છે, જોઈ શકો છો તમે. અને વરસાદના છે ને આ શું કે રોડ ઉપર એટલા મોટા ખાડા થઈ ગયા છે ને કે આપણે એમ ચાલવાની તો વાત આગી છે, પણ ગાડી લઈને નીકળ્યા હોય ને તો જોઈને હાંફવી પડે. કારણ કે જે બાજુમાં ગાડી ચલાવતા હોય ને એ જે ગાડીનું ઓલો હોય ને ટાયર એટલું જમ્પિંગ કરે ને કે આપણે બાજુમાંથી ખાલી શાંતિથી જતા હોય તો આપણે આખા ભરી મૂકે. તો એનું તો કંઈ છે નહીં સોલ્યુશન. તો આવું તો ચાલી જ રાખવાનું છે. તો બસ પાર્લરે પહોંચી ગઈ છું અને મળીએ થોડી વાર પછી. બાય. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો બસ જો પાર્લરેથી ને ઘરે આવી ગઈ છું. ઘરે આવીને અને બસ તમારી સાથે વાત કરું છું. સોરી માટે કે પાર્લરે જઈને તમારી સાથે વાત ન થઈ, કારણ કે મારે અત્યારે નીકળવું છે, બહાર જવાનું છે. તો તમને એમ થતું હશે કે દીદી ક્યારું નાખે છે કે બહાર જવું છે સવારના. પણ એ તો હું તમને નહીં જ કહું કે ક્યાં જવું છે, પણ હું ત્યાં જઈને તમને બતાવીશ કે મારે ક્યાં જવાનું છે ને શા માટે જવાનું છે. તો સારું, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને જો અમારા કનુભાઈ છે એ આવી ગયા છે ઘરે, તમે જોઈ શકો છો. ડેલીમાં એન્ટર થયા છે. અને અમારા સાસુમાં છે એ રસોઈ બનાવે છે. આજે મારા રસોઈની નિરાંત છે. તો કહી દો જય સ્વામિનારાયણ બા. અહીંયા જોઈન કયો, મોટેથી બોલો. અને મારા કનુભાઈ આવી ગયા છે સ્કૂલેથી ને ક્યાં વયા ગયા જો પગ ધોવે છે. કારણ કે અત્યારે તો શું છે કે વરસાદ આવે ને, વરસાદમાં ગારો થયો હોય, ગારામાંથી આવે એટલે પગ આખા છે એ ગારો ભરાઈ ગયા હોય, એટલે ભાઈ પગ ધોવે છે. તો સારું, જમી લઈએ અને પછી મારે નીકળવાનું છે. તો કહું પછી કે મારે ક્યાં જવાનું છે. તો સારું. હાય ફેમિલી, તો હું પહોંચી ગઈ છું ધોરાજી. જે તમને હું કહેતી હતી કે હું ત્યાં જઈને તમને કહીશ. તો ધોરાજીમાં આવીને હું ક્યાં છું એ તમને કહું છું. ધોરાજી હું અત્યારે હાલમાં મારા માસીના શોરૂમમાં છું. તો તમે જોઈ શકો છો ક્યાં શોરૂમમાં છે, તો ક્રિષ્ના હેન્ડલૂમ. તો તમને બધાને બતાવું કે ક્રિષ્ના હેન્ડલૂમ ક્યાં આવેલું છે, એનું એડ્રેસ પણ આપીશ. તો ચાલો પહેલાં આપણે બધા છે ને ક્રિષ્ના હેન્ડલૂમની એક સફર કરીએ. ત્યાં શું મળે છે અને કેવી વસ્તુ મળે છે, ત્યાં બધું જ મળે છે. નાના બાળકોથી લઈને મોટા સુધીની બધી જ વસ્તુ મળે છે. તમને લેડીઝમાં પર્સ બધી વસ્તુ મળી જશે. અને હા, જો હમણાં રક્ષાબંધન આવે છે ને તો રાખડી પણ તમને ક્રિષ્નામાં મળી જશે. તો ચોક્કસથી અહીંયા આવો એટલે આવો. અને જો ધોરાજીમાં રહેતા હોય ને તો ખાસ મુલાકાતે આવજો. તો ચાલો હું તમને એક સફર કરાવું ક્રિષ્ના ડ્રેસીસની. અત્યારે જવાનું આજે સમજો આ છે ક્રિષ્ના ડ્રેસીસ, જે ધોરાજીમાં આવેલું છે, રાખોલિયા ચોકમાં આવેલું છે. અને ત્યાં તમને લેડીઝ, જેન્ટ્સ, ચિલ્ડ્રન વેર બધાની વસ્તુ મળી જશે. તો આવો ત્યારે ચોક્કસ ધોરાજીની મુલાકાતે આવો અને ક્રિષ્ના ડ્રેસીસમાં આવો.
તો ચાલો આપણે અંદર જઈએ છીએ. અંદર જાતા જ આપણને છે ને બેબી માટેની મસ્ત મજાની વસ્તુ મળી જશે. તો તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાની વસ્તુ અહીંયા મળે છે. નાના બેબીની તો એટલી મસ્ત વસ્તુ મળે છે ને કે જુઓ તમે. અને હા, અહીંયા આવો ને ત્યારે ખાસ તમે લોકો છે ને ટાઈમ લઈને આવજો, કારણ કે ટ્રાફિક ફૂલ હોય છે, કારણ કે તદ્દન વ્યાજબી ભાવે મળે છે. તો જો તમે જોઈ શકો છો. કુર્તી પણ છે, એકથી એક ચડિયાતી છે, અને કલર એના તમે જોવો ને ત્યાં તમને એમ થશે કે લઈ જ લેવી છે. અને આ બાજુ છે નીચે ચિલ્ડ્રન વેર છે ને ઉપર પણ બચ્ચાની જ છે. અહીંયા જુઓ ટોપ છે બહુ મસ્ત, એકથી એક ચડિયાતા. એની ઉપર પણ છે. તમે જોઈ શકો છો અહીંયા ગોલ્ડની પણ વસ્તુ મળે છે. ગોલ્ડમાં ઘણું બધું છે. અને આ છે મારા માસા, તે બેસી ગયા છે એકદમ ચેર ઉપર, જોઈ શકો છો. તો અહીંયા આવો ને ધોરાજીમાં એટલે ચોક્કસથી ને તમે એક વખત ક્રિષ્ના ડ્રેસીસની મુલાકાતે ખાસ આવજો. ને આ છે મારો ભાઈ, તે તમને એડ્રેસ જણાવશે કે ક્રિષ્ના ડ્રેસીસ ક્યાં આવેલું છે. ઓકે ડન. તો 2 વખત એડ્રેસ સાંભળી લેજો અને ખાસ મુલાકાતે આવજો. ચાલો આપણે આગળ વિઝિટ કરીએ ક્રિષ્નાની. તો અહીંયા જોવો ને એટલે ચિલ્ડ્રન વેર જે દુનિયાનો ખજાનો છે. જો આવડા બચ્ચા હોય ને તો એ બચ્ચાઓ માટે તો ખાસ આવજો તમે. બહુ જ મસ્ત વસ્તુ આવે છે. પછી આગળ જઈએ ને તો જો લેડીઝની વેરાયટી જ્યાં કાંઈ ના ઘટે. ક્રોપ ટોપ છે, સરારા પેર છે, ચિલ્ડ્રન વેર છે, લેડીઝ જેન્ટ્સ બધાની વસ્તુ તમને એક જ શોરૂમની અંદર મળી જશે. તો ખાસ એક મુલાકાત લેજો. ને અહીંયા જોઈ શકો છો તમે લેડીઝ વેરાયટી છે. તો જુઓ બધા મસ્ત આનંદથી ને ખરીદી કરે છે. તો તમે પણ ચોક્કસ આવજો. અને ઉપર જો ક્રોપ ટોપ એકથી એક ચડિયાતા છે. જે તમે જોવો ને તે તમને લેવાનું મન થઈ છે, એટલા મસ્ત કલર છે. અને જો રાખડીની પણ વિશાળ રેન્જ છે. તો ખાસ રાખડી માટે પણ આવજો. જો ધોરાજીમાં રહેતા હોય કે ધોરાજીની બાજુમાં રહેતા હોય તો ખાસ વિઝિટ કરશો તમે લોકો. આગળ જોઈ શકો છો. હજી ઘણું છે, આટલું જ નથી. જ્યાં જોશો ને ત્યાં તમને બધી જ વેરાયટી મળી જશે. અને પર્સનો તો ખજાનો છે. લેડીઝને તો શું હોય, પર્સ હોય એટલે કાંઈ ના જોઈએ. તો પર્સમાં તો એકદમ મસ્ત વેરાયટી છે. જુઓ આખું ગોદાઉન ભર્યું છે. તો વહેલા થકી પહોંચી જજો ક્રિષ્ના ડ્રેસીસમાં એન્ડ મેગા મોલ. આપ આવો, સૌને લાવો. જો જ્યાં જુઓ ને ત્યાં. ને અહીંયા ખાસ એક વસ્તુ મને ગમી કે છે ને સેલ વધારે પડતો હોય છે. તો લેડીઝને તો શું હોય, સેલ હોય ને ત્યાં દોડીને જાય છે. તો અહીંયા તો તમને એ બધું જ મળી જશે. તમે સુરત જાઓ છો ને તો સુરતથી ને પણ વધારે સસ્તું ને સારું તમને અહીંયા મળી જશે. તો ચોક્કસ આવજો ધોરાજી. ને ઉપર છે ને ઉપર મસ્ત મજાનો ખજાનો છે. પ્લાસ્ટિક, હોજિયરી બધી વસ્તુ છે. તો ખાસ આવો, તમે જોઈ શકો છો. તો ચાલો તમને હજી હું થોડું ઘણું બતાવીશ. તો મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જોયું ને તમે બધાએ કે કેટલી મસ્ત વેરાયટી મળે છે.
તો ચોક્કસથી ને ધોરાજી આવો ને ત્યારે ક્રિષ્ના ડ્રેસીસની તમામ લોકોએ છે ને એક વિઝિટ તો લેવી છે. લ્યો નહીં તો કાંઈ નહીં, પણ ખાલી જોવા માટે આવજો. જોવા માટે આવશો ને તોય તમને લેવાનું મન થઈ જશે, કારણ કે વસ્તુ જ એટલી મસ્ત છે ને કે તમને એમ જ થાય કે એમને જવું જ નથી, કંઈક ને કંઈક તો લઈ જ લઈએ. બચ્ચાઓ માટે તો ખાસ. જો અહીંયા એક છોકરી છે ને એને પૂછી જોઈએ આપણે. તો બેટા તને કેવું લાગ્યું અહીંયા આવીને? બધું સારું. સારું લાગ્યું ને? તે શું લીધું છે અત્યારે? મારે ટોપ લેવાની છે. ટોપ લેવાનું છે. સરસ. જો આ ઢીંગલી પણ એમ કે છે કે મારે ટોપ લેવાનું છે. તો આ બચ્ચાઓને પણ એટલી મજા આવે છે ક્રિષ્ના ડ્રેસીસમાં, તો તમે બધા પણ ખાસ એક વિઝિટ કરજો. તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. તો ભીડ હોય ને ત્યાં વસ્તુ તો બહુ જ સરસ મળે, એ તો તમને ખ્યાલ જ હશે. તો હજી એકવાર કહું છું કે તમે ધોરાજી રહેતા હોય કે ધોરાજીની આજુબાજુમાં રહેતા હોય અને ધોરાજીની બહાર રહેતા હોય ને તોય ક્રિષ્ના ડ્રેસીસની મુલાકાતે ખાસ આવજો, બરોબર? તો સારું, મળીએ અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બાય ફેમિલી. તો હું બેસી ગઈ છું માસીના પગેથી. એટલી બોરિંગ થયું છું. મારે લેવું છે ઘણું બધું, પણ માસી ફ્રી થાય તો થઈ. જોઈએ માસી ક્યારે ફ્રી થાય છે, ક્યારે આપણો વારો આવે, કારણ કે એનો વાક નથી. ટ્રાફિક જ એટલું છે, તમે જોઈ શકો છો. જો માસે 2 મિનિટનો ટાઈમ નથી બેસવા માટે. તો જોઈએ હવે આપણો વારો ક્યારે આવે છે. તો સારું, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. મારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં હું પહોંચી ગઈ છું અને બસ હવે આમ થોડું ઘણું ફ્રેશ થવાનું છે. તો ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે બધા મળીએ. અને રાતનો વિડીયો શેર નહોતો થયો તે માટે. તો સારું, મળીએ થોડી વાર પછી. બાય.